મોર્નિંગ મિત્રો, આજે આપણે આવી ગયા છે ગોંડી બાટલા ગામમાં વોલ પેઇન્ટિંગ કરવા માટે. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. અગાઉ આપણે 2 મારી ગયા છે પેઇન્ટિંગ કરવા માટે. ચાલો આપણે પેઇન્ટિંગ શરૂ કરીએ. હર્બલ ગાર્ડન, જેની અંદર વિવિધ પ્રકારની ઔષધિઓ ના નામ લખવામાં આવશે. તો ચાલો આપણે શરૂ કરીએ અને જલ્દીથી પતાવીએ, કારણ કે તડકો બહુ છે અને એના લીધે પછી પેઇન્ટિંગ થઈ શકે એમ નથી. સાથી મિત્રો કૌશિક સાથે અમે પેઇન્ટિંગ કરવા માટે ઓર્ડર લીધો હતો. આ જોઈ રહ્યા છો, આપણે પેઇન્ટિંગ ને 50% કામ પૂરું કરી દીધું છે. કલરના શેડ બધા બનાવી દીધા છે, એટલા માટે થોડું ઈઝી પડશે કામ કરવામાં. ફાઇનલ ટચ માટે હવે નામ લખીએ છીએ બધી ઔષધિના. તો ચાલો આપણે શરૂ કરીએ. ચાલો લાસ્ટમાં હર્બલ ગાર્ડન નામ લખી દઈએ, જેથી આખી પેઇન્ટિંગ કમ્પ્લીટ થઈ જાય. જો પેઇન્ટિંગ રેડી થઈ ગઈ છે, હવે બીજી પેઇન્ટિંગ કરવા માટે આગળ વધીએ. સાથી મિત્રો કૌશિકને તાવ વધારે લાગી રહ્યો છે. હવે પેઇન્ટિંગ કરીએ છીએ સૂર્ય નમસ્કારની. તેના પર બેઝ મારી દીધેલો છે વ્હાઇટ કલર. એના માટે રાઉન્ડ પણ પાડી દીધા છે, એટલે ખાલી પેઇન્ટિંગના કલર ભરવાનું છે. હવે ચાલો આપણે કલર ભરીએ. તો શેડમાં કલર મારવાનો હશે, એટલે યલો એન્ડ વ્હાઇટનું કોમ્બિનેશન જરૂરી છે. તો બ્લેક કલર હાઇલાઇટ થાય છે એના માટે. લાસ્ટમાં નામ અને પોઝના શેપ પોઝના બધા નામ લખવામાં લખી દીધા છે. પોઝના બધા નામ લખી દીધા છે. લાસ્ટમાં સૂર્ય નમસ્કાર, સૂર્યનંદન લખી દઈએ. થોડું 3D માં સારું લાગે એટલા માટે થોડું બ્લેક કલરથી શેડો આપી દઈએ, જેથી થોડું હાઇલાઇટ થાય છે. ચાલો આપણે 12 વાગે 1 વાગે હોય છે, એટલા માટે આપણે જમી લઈએ. જમીને પછી કામ આગળ વધારીએ. જો પેઇન્ટિંગ રેડી થઈ ગઈ છે સૂર્ય નમસ્કારની. હવે બેઝ મારતા છે ફ્રેન્ડ મારું કૌશિક, તેને પછી પેઇન્ટિંગ આપણે પૂર્ણ કરીએ. એ પહેલા આપણે બીજી પેઇન્ટિંગને ચાલુ કરીએ. માણસના શેપ પર એક આકૃતિ છે, જે બ્લેક કલરથી દોરી દઈએ. લાસ્ટમાં બધી પેઇન્ટિંગ પૂર્ણ થઈ ગઈ છે, જ્યાં તમે જોઈ શકો છો.